महादेव्यः कुक्षीरत्नं शब्दचित्तवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सच्चिदानंद नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાનસાર ભાગ 2 બોલ નંબર 14 વચનામૃતજીમાં પાન નંબર 776। પરમ કૃપાળુ દેવના વચનામૃતજીમાં મોક્ષમાળા છે, પત્રો છે, ઉપદેશ છાયા છે, ઉપદેશ નોંધ છે, વ્યાખ્યાનસાર ભાગ 1, વ્યાખ્યાનસાર ભાગ 2 જ્યાંથી અધૂરું રહ્યું છે તે પૂરું કરવાનો યથાશક્તિ આજે પ્રયાસ કરીએ અને ત્યાર પછી છેલ્લે આવે છે તે હાથનોંધ છે। વચનામૃતજી પૃષ્ઠ પાન નંબર 776 વ્યાખ્યાનસાર ભાગ 2 બોલ નંબર 14। મોરબી અષાઢ વદ બીજ શનિ વિક્રમ સંવત 1956 તારીખ 14/7/1900 108 વર્ષ અને 1.5 મહિના પહેલા જે સદબોધ જે સદુપદેશ જે ચિન્વાણી પ્રકાશી છે તે પરમ કૃપાળુ દેવે મોરબી તીર્થમાં પ્રકાશેલી છે। વિક્રમ સંવત 1956 ઈસવીસન 1900 એટલે પરમ કૃપાળુ દેવની છેલ્લા વર્ષની થોડાક મહિનાની એ દેશના છે, નિર્વાણ પહેલાના થોડાક મહિનાની દેશના છે। પહેલું મૂક્યું છે પર્યાય આલોચન। પર્યાય આલોચન એટલે કે એનો અર્થ છે એક વસ્તુને બીજી રીતે વિચારવી તે। પર્યાય શું અને આલોચન શું? આલોચના તો દર 15 દિવસે કરીએ, દરરોજ પ્રતિક્રમણ આલોચના કરતા હોય તો તેમ એટલે સમજ પડે છે, થોડી ઘણી પણ સમજ પડે છે, પણ પર્યાય શું? પર્યાય આલોચન કૃપાળુદેવે અર્થ મૂકી દીધો છે, આપણે બીજા વિકલ્પો ન કરીએ એટલે એક વસ્તુને બીજી રીતે વિચારવી તે એ આલોચનનો અર્થ આવ્યો। કોઈ પણ એક વસ્તુ છે એને બીજી રીતે વિચારવી તે। પર્યાય શું? તો કે પર્યાય એટલે વસ્તુનો અંશ। જ્યારે અંશ કહીએ, નહીં કહીએ, પૂર્ણ રીતે વિચારતા નથી તો એ નહીં છે, અંશ છે, અડધું છે, પાર્ટલી છે, અવયવ પડી ગયા, થોડો ભેદ પડી ગયો, પણ બાકીનું બાકી રહી જાય, પૂર્ણ હોય તો પૂર્ણ છે। એટલે અંશે વિચારવું નહીંથી કહીએ છીએ અહીંયા એને પર્યાય કીધો છે। પર્યાય કહેતા જ વસ્તુનો અંશ, પર્યાય કહેતા જ ભેદ, પર્યાય કહેતા વિકલ્પ અને પર્યાય કહેતા વ્યવહાર બધું છે। ગુણનો વિકાર તે પર્યાય, ગુણનું પરિણમન તે પર્યાય, ગુણનો વિકાર, ગુણનું પરિણમન તે પર્યાય। પર્યાય શબ્દ જ બતાવે છે કે પરી વત્તા ઈ, પરી વત્તા ઈ એનો અર્થ જ એમ કે જે કંઈ દ્રવ્ય છે એને ગુણ પર્યાય છે અને પર્યાયનું પરિણમન થયા કરે છે, એટલે કે ગુણનો વિકાર થયા કરે છે, એ પરિણમન થયું અને એ પરિણમનને જ આપણે પર્યાય કહીએ। પર્યાયના બધા શબ્દોના અર્થ કયા? કારણ કે ઘણીવાર તકલીફ થાય છે કે અહીંયા પર્યાય એટલે વિકલ્પ અર્થ થાય, અહીંયા ભેદ અર્થ થાય, અહીંયા વ્યવહાર અર્થ થાય, અહીંયા વસ્તુનો અંશ કહી દીધો, બધા જ અર્થ બેસે છે, બધા એક જ છે। અને શાસ્ત્રો વાંચવા જઈએ તો એમાં તો પાછું એથી જરાક અઘરું લાગે તેમ અપવાદ એવો પણ અર્થ કર્યો છે, વ્યાવૃત્તિ કર્યો છે, વિશેષ કર્યો છે, સામાન્ય અને વિશેષ। તો સામાન્ય નહીં તે વિશેષ શું? તો કે ત્યાં પર્યાય, વ્યાવૃત્તિ, અપવાદ, આ બધું પર્યાય થાય। હવે આપણને કોઈ એમ પૂછે કે આપણી પાસે અત્યારે પર્યાય છે, આપણે પર્યાય કોને કહીએ? આ બધા શબ્દો જવા દઈએ। આપણો આત્મા છે, આપનો છે, મારો છે, આપણો બધાનો છે આત્મા। આત્મા અત્યારે એકલો બેઠો છે કે દેહ લઈને બેઠો છે? દેહ છે, દેહમાં રહેલો છે, દેહ ભાવમાં હોય કે નહીં આપના પર છોડું છું, પણ દેહમાં રહેલો છે। એટલે આત્મા અને દેહનું કમ્પોઝિટ ફોર્મ છે। આત્મા દ્રવ્ય છે, એની સાથે બીજા દ્રવ્ય પણ રહેલા છે, ભલે
જળ છે, અચેતન છે. તો શરીર છે, પૂતગલ કયો છો, એને શું કહેવાય? એને પર્યાય કહેવાય કે નહીં? પૌદ્ગલિક સુખ છે, પર્યાયનું સુખ છે. તો આત્માનું સુખ હોય ત્યાં દ્રવ્યનું સુખ છે. આત્મા સિવાયનું છે, દેહ છે, શરીર છે, કાયા છે, તો ત્યાં પૂતગલનું સુખ કહીએ છીએ, પર્યાયનું સુખ કહીએ છીએ અથવા પર્યાય કહીએ છીએ. આત્મા આપણું દ્રવ્ય જે ઉડીને જતું રહે છે, કોઈની પરવા કરતો નથી, દેહની કાળજી રાખતો નથી, પરવા કરતો નથી, ઉડી જાય છે, તે આત્મ તત્વ. એ દ્રવ્ય કાઢી નાખો, એ તત્વ કાઢી નાખો એટલે આત્મા વિનાનો દેહ, નિષ્પ્રાણ દેહ થઈ જાય છે. અને એને શું કહ્યું છે? જ્યારે છે ત્યારે પણ દેહ તો જુદો જ છે, આત્માથી જુદો છે. બંને એક ક્ષેત્રમાં એકમેક જાણે હોય એવી રીતે સાથે રહેલા હોવા છતાં, જેમ દૂધ છે પણ દૂધની અંદર પાણી રહેલું જ છે, બિલકુલ ભેળવ્યું ન હોય પણ દૂધમાં પાણીનો અંશ છે, એ સ્વીકારી લીધું છે. બિલકુલ બચપણથી આપણે સ્વીકારતા આવ્યા છીએ. જ્યારે આમાં આપણને જરા વિચાર થાય છે કે એ કેવી રીતે હોય, શંકા થવી જ જોઈએ, જિજ્ઞાસા થવી જ જોઈએ, તો આપણને સમાધાન થાય. એટલે ત્યાં એમ કહી દીધું છે કે પર્યાય તે પર્યાય, દ્રવ્ય તે દ્રવ્ય, આત્મા તે આત્મા, દેહ તે દેહ, બંને સાથે રહેલા છે. જે કંઈ થાય છે તે પર્યાયમાં થાય છે. આત્મા નાનો મોટો થાય છે, જન્મ્યો 1 દિવસ 2 દિવસ 5 વર્ષ 75 વર્ષ 95 વર્ષ આત્મા થયો, આત્માને ઉંમર છે. એટલે જે થયું તે જે આત્મા આ દેહમાં આ ભવમાં જે કાંઈ લઈને આવ્યો છે, શરીર વગેરે, એના કર્મ પ્રમાણે એની આપણે ઉંમર ગણીએ છીએ, ખરું? એ પર્યાય થઈ, પર્યાયમાં વધઘટ થઈ. સર્વ અવસ્થાને વિશે જ્યારે સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. સર્વ અવસ્થા શું? બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. તો આત્મા કંઈ બીજો આવી ગયો? એનો એ જ છે. એટલે એ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, એમ આપણે રોજ ગાઈએ છીએ આત્મસિદ્ધિજીમાં. એટલે એનો એ જ આત્મા છે, એમ જ રહે છે, પણ એ ન્યારો છે, એ સદાને માટે અસંગ છે, અને એ અસંગપણું જાળવી રાખે છે. અને જો સંપૂર્ણપણે જાળવી રાખે તો કૃપાદેવ કહે છે કે પરભારી અસંગતા સિદ્ધ થવી તેને શ્રી મોક્ષ કહે છે. જો એમ જ અસંગ થઈ જાય, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન પરમ અસંગ, તે પરમાત્મા સિદ્ધ છે. એ નથી દેહને લઈને બેઠો છે, પર્યાય છે, પૂતગલ છે, અને એની દૃષ્ટિ પણ પર્યાય દૃષ્ટિ છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ભાઈ છે, આ બેન છે, આ નાનો છે, આ મોટો છે, આ જાડો છે, આ પાતળો છે, આ કાળો છે, ગોરો છે, આ બધું શું છે? નથિંગ બટ પર્યાય દૃષ્ટિ જે છે તે પર્યાયમાં. આ શબ્દો પરિચિત છે, આ રીતે આપણને સમજાઈ જાય છે, ખરું? એ જ પર્યાયની વાત છે કે આ પર્યાયને આલોચન એટલે એક વસ્તુને, એક પર્યાયને, એક ગુણને ગમે તેને જુદી જુદી રીતે, બીજી રીતે વિચારવી, તે પર્યાયની આલોચના. પછી આપણે કહીએ કે સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, અર્થ પર્યાય, વ્યંજન પર્યાય, દ્રવ્ય પર્યાય, ગુણ પર્યાય, સહભાવી, ક્રમભાવી કહીએ છીએ બધું. તો કે શબ્દો નથી સાંભળ્યા એવા, તો કમસે કમ પર્યુષણમાં તો સાંભળીએ ને. આપણું બાળક કે ઘરની કોઈ પણ વ્યક્તિ એકડા ભણે પછી પહેલું વર્ષ, બીજું વર્ષ, 11મા વર્ષે, 15મે વર્ષે, 21મે વર્ષે, 51મે વર્ષે પહેલું જ ધોરણ ભણતું હોય, એને માત્ર 1 થી 100 ને આલ્ફાબેટ્સને મૂળાક્ષરમાં જ રાચતું હોય કે આગળ જાય થોડાક દિવસમાં શીખી લે છે. હવે 12 મહિના કોઈ ગોખાવતું નથી. એ ગયા એ આપણા પ્રાઇમરી સ્કૂલના ટીચર્સની ધન્યવાદ છે ને વંદન છે કે જેણે જેવું ગોખાવ્યું છે કદી ભૂલી શકાતું નથી. બીજું બધું તો ભણતા જઈએ છીએ ને ભૂલતા જઈએ છીએ. અભી પડા અભી ફોક એવું છે. તો શેની વાત કરતા હતા? પર્યાયની. તો આ બધા શબ્દો ભલે નથી સાંભળ્યા કે વાંચવામાં આવ્યા છે, વિચારવાની જરૂર છે. આપણે પર્યુષણ પર્વ આવે તો કર્મો બાળી નાખવા છે, કર્મની નિર્જરા કરવી છે, આત્માની ઉન્નતિ આબાદી કરવી છે. તો આવા બધા સ્વાધ્યાયમાં ગમે તેવા અથવા તો સમજાય તેવા આપણે પરમ કૃપાળુ દેવને સમજવા છે, બીજું કાંઈ નથી. આત્મા સમજવો છે, શુદ્ધાત્મા સમજવો છે, શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું સહજ સ્વરૂપ એવા ભગવાનને સમજવા છે અને અનુસરવું છે. તો આપણે આવો બધો અભ્યાસ, વિચારણા, વિવેક કરવો પડે છે. કરીએ તો સારું, લાભ થાય. ભક્તિ તો કરીએ જ છીએ, સાથે સાથે આ સ્વાધ્યાય કરીએ છીએ. એટલે જરાય હાવ રાખવા જેવો નથી. આપણી દૃષ્ટિ વ્યવહારમાં બધામાં વ્યવહાર દૃષ્ટિ કહીએ છીએ, શું છે? પર્યાય દૃષ્ટિ. નિશ્ચયને વ્યવહાર કહીએ તો ત્યાં વ્યવહાર થયો અર્થ પર્યાયનો. કૃપાળુદેવે 11 વર્ષે દ્રવ્ય ગુણ પર્યાયની વાત લખી નાખી છે. આખું તત્વ મૂકી દીધું છે. આખું સળંગ છેવટ સુધીનો માર્ગ મોકળો કરી દીધો. મુક્ત થવું છે, મોકળાશ જોઈએ. જગ્યા હોય તો જવાય, તો કરી દીધો છે. આપણે તો બહુ રસ્તો સહેલો પડ્યો છે. માત્ર એ કોન્સેપ્ટને સેજ આપણે
વિચારવાના છે. વિવેક તો એમણે કરી દીધો છે, વિચારીને આગળ જવાનું છે, જેથી આપણને એમની ભાષા, એમની વાણી કંઈક સમજાય. એટલે ટૂંકમાં આ પર્યાય છે, અને પર્યાયની જુદી જુદી રીતે આલોચના કરવી, વિચારણા કરવી તે છે. અને પછી છેલ્લે શું, તો કે પછી પર્યાય દૃષ્ટિ છોડી દેવી. કે છેલ્લે જે કરવાનું છે બધું જાણ્યા પછી એ થઈ શકતું નથી. માનો કે જાણી લીધું, વિચારી લીધું, બુદ્ધિથી સમજી લીધું, પણ પછી આ પર્યાય દૃષ્ટિમાં રાચવા જેવું નથી, રહેવા જેવું નથી, છોડી દેવા જેવી છે, ત્યાં આપણે કરી શકતા નથી. એ પુરુષાર્થ આ ભાવનું આપણે કરવાનું. સાથે મળીને સંઘ બળ હોય, સમૂહનું બળ હોય, એટલે આપણે સાથે બેસીને વિચારણા કરીએ છીએ કે સત્પુરુષાર્થના પ્રયાસ કરીએ છીએ. તો વસ્તુ તો તેની તે જ છે. અહીંયા કોઈને એમ સવાલ થાય કે પર્યાય કીધી તો પછી ક્રિયા અને ભાવ એ બધું શું છે? પર્યાયને ક્રિયા કહેવાય? તો ના, પર્યાય અને ક્રિયામાં ફરક છે. ક્રિયા કહીએ છીએ, ક્રિયા એટલે સામે પ્રતિક્રમણ ભક્તિ, એ ક્રિયા ભૂલી જજો. ક્રિયા એટલે કંઈ પણ કરવું, કંઈ પણ થાય હોય, જવું, ખાવું, પીવું, આવવું, મૂકવું, કંઈ પણ કરવું, તેનું નામ ક્રુ, ઉપરથી કરવું, તે ક્રિયા. તો કે એ શેમાં આવે? તો કે પરિસ્પંદન રૂપ ક્રિયા થાય છે, તે બધી ક્રિયા કહેવાય છે. પરિસ્પંદન જ્યાં જ્યાં થાય છે, ધ્રુજારી, વાઇબ્રેશન્સ, એમ જ બેઠા હોય તો ધ્રુજારી નથી, તેમ છતાં પણ કોઈના પગની આંગળી હલ્યા જ કરતી હોય, અથવા તો ઊંચા નીચું કંઈક ને કંઈક આમ હથેળીમાં થયા કરતું હોય, કે આંગળીમાં વધારે થતું હોય છે બધાને. આખા પગ હલાવવાની વાત નથી ચાલતી અહીંયા, પણ એવી કંઈ ને કંઈ પ્રોસેસ થયા કરે છે. કોઈના વાળ હલ્યા કરે, વાળ તો જુદી વસ્તુ છે, અંગોપાંગમાં આવતી નથી. કોઈ ઉપાંગમાં ગણે છે, પણ ગણવા જેવું નથી. તેમ છતાં એ જે થયા કરે છે, તો એ પરિસ્પંદન છે. આપણું હાર્ટ પમ્પિંગ કરે જ છે ને બધાનું, તો એ વાઇબ્રેશન છે જ ને, પરિસ્પંદન છે જ, કંપન છે જ. આત્મ પ્રદેશનું કંપન તો આખા શરીરમાં જે કાયા લઈને બેઠા છે એમાં વ્યાપ્ત છે, ચાલુ જ છે. તો એ પરિસ્પંદન આ હાર્ટ વગેરેનું દેખાય છે, નાડીના ધબકારા સંભળાય છે, એટલે આપણે કહીએ છીએ કે આ ફીલ થાય છે, સંભળાય છે, વેધી શકીએ છીએ, કહી શકીએ છીએ. તો તે પરિસ્પંદનનું નામ ક્રિયા છે. પરિસ્પંદન સિવાયનું જે કંઈ થાય છે, અપરિસ્પંદન, તેનું નામ પર્યાય છે. પરિસ્પંદન સિવાયનું જે થાય છે તે પર્યાય છે. પરિસ્પંદન થાય છે એટલે કે ધ્રુજન થાય છે, કંપારી થાય છે, આત્મપ્રદેશો કંપે છે, તે ક્રિયા છે. અને તે સિવાયનું જે છે તે પર્યાય છે. એટલે ક્રિયા અને પર્યાયનો આ ડિફરન્સ છે. આમાં ગોટાળા થતા હોય છે. હાથમાં ક્યાં ખાય છે? દેહ જમે છે, એ જમવાની ક્રિયા થઈ, અને પેલી પર્યાય કીધી. બેમાં ફરક છે. પરિસ્પંદન સિવાયનું તે અપરિસ્પંદન. મન વચન કાયાના યોગ છે એટલે પરિસ્પંદન છે. પરિસ્પંદન શબ્દ નવો લાગે છે. આમ સ્પંદનને સ્ફુરણા કહેતા હોય છે. આપણે કંઈ પણ ક્રિયા થયા કરે, હલ્યા કરીએ, ચલ્યા કરીએ, આ પરિસ્પંદન છે. ધ્રુજે છે, ટચાકા ફોડે છે, આમ પગની આંગળી, ચામડી વગેરે આંગળી પાસે ઊંચી નીચી થાય છે, બધું શું છે? પરિસ્પંદન કહેવાય. એને ધ્રુજન કયો, કંપન કયો, વાઇબ્રેશન્સ કયો, ગમે તે કયો, હલ્યા કરે છે, થયા કરે છે, તો એ પરિસ્પંદન છે. એવી કોઈ પણ ક્રિયા છે, કંઈ પણ કરવું, લીધું, મૂક્યું, તો તે ક્રિયા થઈ, તે પરિસ્પંદન થયું. અને જે પરિસ્પંદન સિવાયનું થયું તે પર્યાય થયું. આગળ જઈએ, વિચારવાનો મુદ્દો. ગુણનું પરિણમન થાય છે. આપણે આત્મા છીએ, ષટ દ્રવ્યાત્મક જગત છે, દુનિયા છે, જગત છે, વિશ્વ છે, એમાં 6 દ્રવ્યો છે ને છે. અને 6 દ્રવ્યોમાં દરેક દ્રવ્ય પરિણમ્યા કરે છે, સમયે પરિણમન કર્યા કરે છે, ક્રિયા ચાલુ જ છે. એની આ વાત થાય છે. આપણે આત્મા છીએ તો આપણે દ્રવ્ય છીએ. આપણે શરીર લઈને બેઠા છીએ, દેહ લઈને બેઠા છીએ, દેહધારી છીએ, તો તેમાં જે કંઈ થાય છે તે પર્યાય છે. બરાબર છે? પર્યાયમાં થાય છે. અને શું થાય છે? તો કે સમયે પરિણમન થાય છે. તો કેટલાક જીવો આત્માના અનંત ગુણ છે એમાં પરિણમે છે, કેટલાક જીવો એમાં પરિણમતા નથી, પરિણમી શકતા નથી. આત્માના ગુણ છે, જ્ઞાન, દર્શન ગુણ વગેરે, એમાં જેટલું પરિણમન થાય તે પણ પર્યાય જ કહી દીધી છે. આ સમજવાનો મુદ્દો છે, સાંભળવાનો મુદ્દો છે, વિચારવાનો મુદ્દો છે. લખવામાં અથવા વિચારવામાં કે યાદ રાખવામાં જવા જેવું નથી, અભ્યાસ કરવા જેવો મુદ્દો છે. એક સેજ ચૂકાશે, સેજ ઉપયોગ નહીં રહે. એમાં જો એકાસનો ઉપવાસ આંબીલ કંઈ કર્યું હશે અને જરાક ઉપયોગ ચૂકાશે તો બધું આપણું જતું રહેશે, પછી આખી લિંક ન સમજાય. હવે આગળ જઈએ, બીજો બોલ છે. આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દૃષ્ટાંત. કરવાનું શું? પર્યાય કરીને કે દ્રવ્ય કરીને, તો કે અનુભવ કરવાનો. આપણને આપણા આત્માનો અનુભવ થવો જોઈએ.
આત્માનો અનુભવ થશે, જ્યારે પણ થશે ત્યારે મોક્ષ થશે. ભણીએ ન ભણીએ, સમજીએ ન સમજીએ, ભક્તિ કરીએ ન કરીએ, વાંચન કરીએ ન કરીએ, બધું કરીએ, પણ છેલ્લે શું થાય છે તો કે દેહ અને આત્મા જુદા અનુભવવાના થાય છે, પછી મોક્ષે જવાય છે. દેહ આત્માનો અનુભવ થાય છે ત્યારે મોક્ષ સ્વરૂપ થાય છે, એને કર્મબંધ લાગતા નથી અને પછી સિદ્ધશિલા પર મોક્ષ થાય છે. નહીં તો બધાને કોઈને વિકલ્પ થઈ જાય કે આ બધું જાણી સમજીને શું કામ છે. આપણને અભ્યાસ નથી, પાનારો નથી, મળ્યું નથી પહેલેથી, એટલે ગમતું નથી, અઘરું લાગે છે. પણ અઘરું છે જ નહીં, આપણી જ વાત છે, આપણા જ ઘરની વાત છે, આપણા જ વરરાજા, આપણા જ આત્મરામની વાત છે અને આપણે જ દેહ પર્યાય લઈને બેઠા છે એની વાત છે, બીજા કોઈની વાત નથી. તો આત્માની પ્રતીતિ શું? આગળ વાંચીએ. આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દૃષ્ટાંત. પરમ કૃપાળુદેવે સમજાવ્યું છે એ જ રીતે સમજવું છે. 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે અને બાકીની 5 ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે અને તેની સંકલ્પના કરનાર પણ એક મન છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે ઇન્દ્રિયનું કંઈ વળતું નથી, મનનું સમાધાન થાય છે. તે એ પ્રમાણે કે એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી અને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું, છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર. પહેલા તો પ્રતીતિ શબ્દ. કોની? આત્માની. પોતાના આત્માની. કૃપાળુદેવની પ્રતીતિ, હા એક નાની પુરુષ થયા, એ પરમાત્મા થયા, આકારમાં મહાવીર થઈ ગયા, આકાળમાં ભગવાન થાય, આકાળમાં કેવલ જ્ઞાની થાય, આકાળમાં કોઈ મોક્ષે જઈ શકે, બધું કરી બતાવ્યું. તો હા, તો એ સત્પુરુષનું ઓળખાણ, પરમ કૃપાળુદેવનું ઓળખાણ. જેને જેટલું ઓળખાણ તેટલું. અંશે યથાર્થ જેમ હોય તેમ. યથાર્થ હોય તો તે તેવો જ થાય, અંશે હોય તો રસ્તે તો પડી ગયો છે અને ન હોય તો એ કરવાનો પ્રયાસ કરે છે. તે બાહ્ય ઓળખાણ પડ્યું છે, સ્વરૂપનું ઓળખાણ બાકી છે, અથવા તો એનો પ્રયાસ પુરુષાર્થ ચાલુ છે, અથવા સમજાય છે, બુદ્ધિ અભિપ્રાય સ્વીકારે છે, મન સ્વીકારે છે, આત્મા હજી અનુભવાયો નથી અથવા અનુભવી શકતો નથી, તો ત્યાં એ પ્રમાણે ઓળખાણ. હવે એ સત્પુરુષની પ્રતીતિ હતી. પુરુષ પ્રતીતિ થઈ કે પુરુષ સાચો છે, એમાં મિનમેક નથી, એમાં લવલેસ શંકા નથી. આજકાલ આપણે કોઈને સત્પુરુષ કહી દઈએ તો ભૂલ થવા પૂરો સંભવ છે, પણ આમાં મિનમેક નથી. એનો વીમો લીધો છે, જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે પ્રભુશ્રીજીએ, એટલે એમણે વીમો ઉતાર્યો છે. તો પછી આપણે બેસી જવાનું છે, જે કહ્યું છે તે કરવાનું છે. એટલે એ સત્પુરુષની પ્રતીતિ સાચી હોય. સત્પુરુષની પ્રતીતિ કહેતા ત્યાં સત્પુરુષની શ્રદ્ધા. એની પ્રતીતિ કેમ થઈ? પ્રતિ એની સન્મુખ થાય છે, એની સામે આવે છે, જાય છે, જાણે છે, તેનું નામ પ્રતીતિ. સત્પુરુષ તો સત્પુરુષ, પ્રતીતિ તો એના પ્રતિ એટલે એની સન્મુખ. આપણે કોઈને પત્ર લખીએ તો કે કાંઈ બોલીએ તો કે હે ભગવાન, તું, તમે, આપ, એટલે ત્યાં પ્રતિ હું જઉં છું અને જાણું છું. જ્યાં જવાની વાત આવે ત્યાં જાણું છું, આવે જ આવે. જ્યાં જવું આવે ત્યાં નિયમ છે અધ્યાત્મનો અને સંસ્કૃત સાહિત્યનો કે જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે ને આવે. ટુ ગો, યા ટુ ગો, ગપ ટુ ગો, અને જ્યાં આવ્યું ત્યાં જાણવું આવે જ આવે. કારણ કે આત્માનો જાણ કરવાનો નિરંતર સ્વભાવ છે, તો આવે છે. એટલે આપણે વાતચીત કરતા હતા પ્રતિદિની. એટલે સત્પુરુષ એની સન્મુખ જવું, એની સામે જવું, એની સામે જવાનો જે કાંઈ પુરુષાર્થ કરવો. શું કામ એની સામે કે સન્મુખ? તો કે એના ઉપર કાંઈક શ્રદ્ધા બેઠી, પ્રતીતિ આવી, ખાતરી થઈ, વિશ્વાસ આવ્યો. સાદી ભાષામાં યકીન છે કે ના, આ પુરુષ મોક્ષે લઈ જશે, આ મારો હાથ પકડશે અને હું નહીં છોડું તો એ નહીં છોડે. એમણે કહ્યું છે કે 4 પુરુષાર્થ કરશો, 6 પુરુષાર્થ કરશો, બાકીની આની અમે મૂકી દઈશું. રૂપિયાના 16 કહેવાતા ખરું, એના પછી જન્મ્યા હોય તો કહેવાનું નથી, ભૂલી ગયા. 57માં દશાંશ પદ્ધતિ આવી ગઈ ઘણું કરીને, તો રૂપિયાના ભૂલી ગયા. 16 આના કયા છે તો કે 4 6 પુરુષાર્થ કરો. 6 કહ્યું છે, 10 કેવી રીતે ઉમેરે આપણે જોવાનું છે. આપણે કેવું પડે કે જોશું ત્યારે હવે કેવા ઉમેરો છો. 6 કરશું તો 6 કરે એને પછી હાથ પકડવાનો કે ઉમેરવાનો પુરુષાર્થની જરૂર પડે નહીં. એટલે સત્પુરુષ કાંઈ કરવા આવે નહીં. બાળકને સમજાવે એમ આપણને સમજાવ્યા છે, સમાધાન કર્યું છે. તો આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દૃષ્ટાંત. એટલે આત્માની પ્રતીતિ કહેતા આત્માની શ્રદ્ધા કરવા માટે, આત્માનો વિશ્વાસ કરવા માટે. હું આત્મા છું એવો વિશ્વાસ આપણને નથી, એવી શ્રદ્ધા નથી. એવું ગાઈએ, બોલીએ, માળા કરીએ, છતાંય હું આત્મા, પોતે આત્મા એવું એને ભાન નથી. તો ભગવાન કહે છે નથી. જો થયું હોય
તો સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. ત્યાં એ મોક્ષ સ્વરૂપ હોય, ત્યાં એને હું તું તેનો ભેદ ન હોય. નથી થયું એ અનુભવ નથી થયો, એ સતની પ્રાપ્તિ નથી થઈ, એટલે આ પ્રતીતિની વાત છે કે કાંઈ વાંધો નહીં, પહેલા સત્પુરુષની પ્રતીતિ કરીએ કે પુરુષ પ્રતીતિ જેને કહેવાય છે કે પુરુષ સાચો છે, ભગવાન સાચો છે, આ જ્ઞાની છે, આ પરમાત્મા છે, અને ત્યાંથી મારું કલ્યાણ છે, એના કીધે એના દીધે મારું કલ્યાણ છે. તો આપણું અડધું કામ પૂર્ણ કામ થાય. અને એની પ્રતીતિ કરતા એમાં શ્રદ્ધા મૂકતા આપણને આપણા શુદ્ધાત્મા પ્રત્યે લક્ષ્ય, અનુભવ અને પ્રતીતિ ત્રણેય થાય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ્ય, પ્રતીતિ. એટલે પરમાત્મા પ્રત્યે પ્રેમ, સાચો સત્પુરુષ એના પ્રત્યેની પ્રીતિ, ભક્તિ, આસક્તિ, જે શબ્દ કેવો હોય તે, સ્નેહ કયો, રાગ કયો, પ્રેમમાં બધું આવી ગયું. પ્રેમ સૌથી સારો શબ્દ. પ્રેમ પવિત્ર કીધો છે, રાગ, સ્નેહ, લાગણી, ભાવના એવી પવિત્ર કીધી નથી. આ પવિત્ર કીધું છે. ભાવનામાં થોડો બદલાય છે. તો એ પ્રતીતિ કરવાની છે. એના માટે એની સંકલ્પના. હવે સંકલ્પના શું? આપ જેને ઇન્ડેક્સ કહો છો, અનુક્રમણિકા કહો છો. જૂના જમાનામાં સાંકળિયું કહેતા. સાંકળ છે, એક પછી એક અંકોડા ભરાવાતા જાય એમ ક્રમથી કહીએ તે અનુક્રમણિકા, સંકલના, સાંકળિયું બધું એક. એ તો બહુ સ્થૂળ અર્થ થયો, શબ્દનો અર્થ આપણે કહી દીધો. પણ સંકલના કૃપાળુદેવ લખીએ, એમાં આત્માની પ્રતીતિ વખતે લખીએ ત્યારે વિચારમાં લઈએ છે. સમ વત્તા કલ, સમ સમ્યક પ્રકારે, અને બધી બાજુથી કલ, એની કલ પકડાઈ જાય, કલ ફેરવી નાખે. તાળાની કલ જેમ ફેરવાઈ જાય તો ખુલી જાય, ફરે ત્યારે જ ખુલે છે ને, અને નથી ખોલી શકતા તો શું વાંધો છે? કોઈક વાર તાળામાં વાંધો હોય, મોટે ભાગે એને ખોલતા બંધ કરતા આવડે નહીં એની વાંધો છે, એની કલ ફેરવતા ન આવડે એનો વાંક છે. કોઈક જ વાર સાધનમાં વાંધો છે, મોટે ભાગે આપણાથી ખુલતું નથી તો સમજવું કે આપણામાં એ કળ નથી, ઓળખાણ નથી. હવે આત્માનો વિશ્વાસ, આત્માની પ્રતીતિ માટે સંકલ્પના બતાવી છે, યોજના બતાવી છે, ગોઠવણ કરી રાખી છે, સમ્યક પ્રકારે કરી રાખી છે કે કેવું એકબીજાને અનુસંધાન છે, એકબીજાની ચેઇન છે, લિંકિંગ કેવું છે, અને આ બધું કેવી રીતે છે એ બતાવે છે. એ સંકલ્પ અર્થ તો એ જ છે, પણ કૃપાળુદેવ લખે ત્યારે બીજો શબ્દ ન વાપરે, સંકલ્પના. સકલ અખંડ દ્રવ્યનું જ્ઞાન કરાવવું છે, સકલ દ્રવ્યનો અનુભવ કરાવવો છે, વહેલો મોડો, ભલે પહેલા લક્ષણથી પછી ગુણથી, અને એની પહેલા પ્રતીતિ કરાવવી છે. એટલા માટે ત્યાં સંકલના શબ્દ હોય સમજાય છે. બીજું કાંઈ નહીં કે આ તાળું ખોલવાનું છે, સંસારના તાળા ખોલવાના છે, જન્મ મરણના બંધનમાં છીએ અને એનો છેદ ઉઠશે આત્મ અનુભવથી, આત્મજ્ઞાનથી, માટે આ સંકલ્પના છે. હવે એનું દૃષ્ટાંત બતાવ્યું છે. આમાં મને મારી ભૂલ હોય તો હવે કહેજો, અમુક પ્રશ્નો છે મને આમાં. 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે. ક્યાંય આપે 6 ઇન્દ્રિયો સાંભળી છે? નહીં. 5 ઇન્દ્રિય કયું છે? કૃપાળુદેવ ખોટું લખે, ખોટું શીખવાડે? બને જ નહીં. તો શું પ્રિન્ટની ભૂલ છે? હોય જ નહીં. તો કે 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે, એમાં જ જવાબ આવી ગયો કે 6 ઇન્દ્રિયોમાં મનને લઈ લીધું છે. આપણે કોઈ દિવસ લેતા નથી, મન અધિષ્ઠાતા છે. અને બાકીની 5 ઇન્દ્રિયો, એમાં પણ જવાબ આવી ગયો, તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે. હવે ઇન્દ્રિયો શું? આત્મા માટે એક શબ્દ વપરાય છે, ઇન્દ્ર. આત્મા જેવો કોઈ દેવ નથી, સર્વોત્કૃષ્ટ, અને આત્મા જેવો કોઈ ઇન્દ્ર નથી. આત્માનું બીજું નામ જ ઇન્દ્ર કહેવાય છે. સર્વ સત્તાધીશ, સર્વશક્તિનો સ્વામી, સર્વગુણનો સ્વામી. ઇન્દ્રની સભામાં કે ઇન્દ્રની સેવામાં કેટલું તેના આત્મા હાજર હોય, એવી રીતે આત્મા પાસે પણ એના ગુણના દરિયા છે, દોષોય ભરેલા છે, બધું છે. તો એવો આત્મા, આત્મા તો શુદ્ધ છે પણ દોષ કરે છે જીવ, એટલે તો એ ઇન્દ્ર વાત થઈ. હવે ઇન્દ્ર એ જ જ્યાં જ્યાં જાય છે, આત્મા જ્યાં જ્યાં જન્મ લે છે ત્યારે પોતાની શક્તિથી ઇન્દ્રિય બનાવે છે. આપણે જ્યારે જ્યારે જે ભાવમાં ગયા ત્યારે કોઈ બીજાએ આપણને બનાવ્યા છે? આપણી કાયા, જીભ, નાક, આંખ, કાન એકેન્દ્રિય પણ હતું ત્યારે એક જ ઇન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિય કોણે બનાવ્યું? માત્ર નાક તો હોય જ નહીં. માત્ર એક ઇન્દ્રિય હોય તો સેન્સ ઓફ ટચ, માત્ર સ્પર્શેન્દ્રિય એક જ ઇન્દ્રિય હોય, 3 હોય તો નાક આવે. તો એ કોણે બનાવ્યા છે? આત્મા એ પોતે છે. આ સનાતન સિદ્ધાંત છે, બીજું કોઈ બનાવતું નથી. આત્મા પોતાની શક્તિ વડે પેલા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ પર્યાપ્તિ પ્રમાણે પૂતગલ પરિણામ આવે છે, અને પછી ઇન્દ્રિયો થાય છે. ઇન્દ્રિયનો અર્થ આપણે સીધી સાદી રીતે સમજવા કહી દઈએ, કાયા, જીભ, નાક, આંખ અને કાન. એટલે આપણને સમજાય કે શેની વાત ચાલે છે. એ 5 ઇન્દ્રિય થઈ.
તો આ ઇન્દ્રિયો કોણ બનાવે છે? ઉપરથી ભગવાન બનાવે. માનો કે આત્મા નથી બનાવતો તો શું દલીલ થાય? ભગવાન બનાવે? સિદ્ધશિલા પરીએ કે આપણું ઇન્દ્રિયો બનાવે કે આપણને બનાવે? એવું તો છે નહીં. બ્રહ્મા થોડું બધા પીસ ઓફ પેપર ઉપર બધાના ચિત્રામણ કરે ને પછી ઉપરથી આકાશમાંથી ફેંકે. એક સિદ્ધાંત એવો હતો. સિદ્ધાંત કે છે લોકો, એક દર્શન એવું માને. એમ તો બને જ નહીં અને એ પ્રમાણે બને. તો કોણ બનાવે છે? તો કે આત્મા. જે આત્માની વાત કરીએ છીએ તે આત્મા પોતે પોતાની ઇન્દ્રિયો બનાવે છે. બીજું કોઈ બનાવી શકતું નથી. નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મની પ્રકૃતિમાં આવે. નામકર્મ, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય વગેરે. તો એમાં નામકર્મ આવ્યું એક નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, ઘાતી કર્મ. બાકીના કર્મ કયા રહ્યા? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. એ નામકર્મની ઘણી બધી પ્રકૃતિ છે. ઘણું બધું ફેમિલી, ઘણો બધો વિસ્તાર નામકર્મનો જ છે. નામ છે તો દેહ છે તો આકાર છે તો બધું જ છે. તો એવાનું એક ભાંગો કે પ્રકાર, પર્યાય કે નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મનો ઉદય છે. તે રીતે આપણો આત્મા એ પ્રમાણે નિર્માણ એટલે રચે છે, બનાવે છે, બાંધે છે, આકાર થાય છે, આકૃતિ થાય છે અને સાથે સાથે અંગોપાંગ. કોઈના નખ કેવા હોય તો એ પણ પેરેન્ટ્સ ઉપર, ફેમિલી, જીન્સ, જીનેટિક્સ બધું કયો છો, આપને આપનું મુબારક છે. પોતાનો આત્મા એવું લઈને આવે છે. ઘણીવાર પેરેન્ટ્સમાં ન હોય તો પણ આવે, ઘણીવાર હોય તો પણ ના આવે. વાય પોતાનું લઈને આવે છે તો કે ત્યાં એ નખને અંગોપાંગ એટલે ઉપાંગમાં કીધેલા છે એટલે યાદ આવ્યું. તો એ બધું એ પ્રમાણે બને છે. મુખ્ય 12 અંગ છે અને મુખ્ય 12 ઉપાંગ છે, જેના કારણે આપણે આચરાંગ સૂત્રને પણ દ્વાદશાંગી 12 આગમ એમ કહીએ છીએ. આ 12 અંગ છે અને પછી 12 ઉપાંગ છે, નાના નાના અવયવ છે. એવી રીતે આગમમાં, શાસ્ત્રોમાં પણ દ્વાદશાંગી 12 આગમ એમ કયા અને એના ઉપરથી જ 12 ઉપાંગ કયા, પ્રમુખ, ઉપપ્રમુખ, એવી રીતે અંગના ભાગ પાડેલા છે. તો નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મના ઉદયથી અને આત્મા એ શક્તિ પ્રમાણે પરિણામ આવે છે. હવે 6 ઇન્દ્રિયોની વાત હતી. કેટલીક વખત કોઈક જગ્યાએ 10 ઇન્દ્રિય કે 11 ઇન્દ્રિય વાંચવાનું પણ બનશે. જીનાગમમાં કહેતા નથી, પણ વેદાંત શું કહે છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. આપણે જે કાયા, જીભ, નાક, આંખ ને કાન એમ જ ક્રમ છે. કોઈક વખત છેલ્લેથી શરૂ કરે, 100, 99, 98 તો જુદી વાત છે, કાનથી શરૂ કરે. નહીંતર સામાન્યપણે પહેલું એક ઇન્દ્રિય હંમેશા સ્પર્શેન્દ્રિય હોવાથી એકડો ત્યાંથી માંડ્યો છે કે સેન્સ ઓફ ટચ. સ્પર્શેન્દ્રિય કોઈ જીવને ક્યારેય નહોતી એવું નથી. સિદ્ધાર્થમાં થઈ ગયાની વાત જુદી છે, કાયા નથી, ઇન્દ્રિય નથી. બાકી કોઈ પણ જીવને ઓછામાં ઓછી એક ઇન્દ્રિય હોય જ. અને એટલે જ આજે સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ અનાદિનો હોવાથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન ઘણા નથી કરી શકતા કે લઈ શકતા. એનું આ મોટું કારણ છે કે એને સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ અનાદિકાળથી છે. એકેન્દ્રિય પણ હતું, સૂક્ષ્મ નિગોદ હતું, વનસ્પતિ હતું, તો પણ એક જ ઇન્દ્રિય, એનું નામ સેન્સ ઓફ ટચ. આ એક સ્પર્શેન્દ્રિય હતી. પછી રસના ઇન્દ્રિય જીતી શકાતી નથી. પછી સેજ એનો વિકાસ થયો, પ્રગતિ થઈ, તો એને કાયા પછી જીભ મળી. એટલે એ પણ સ્વાત્યાગ થઈ શકતો નથી, અથવા વચનમાં પણ કંટ્રોલ, નિયમ રહેતા નથી અને બંને રીતે બંધાય છે, દોષ કરાવે છે. આ સૌથી વધારે અગત્યનું કારણ છે. એક ઇન્દ્રિય અને 2 ઇન્દ્રિય પણ આમાં ઘણો કાળ ગયો છે બધા. એટલે એ સંસ્કાર જતા નથી. એટલે આ કાયા, જીભ, નાક, આંખ, કાન એ 5 જ્ઞાનેન્દ્રિય કઈ કે જેના વડે કઈ વસ્તુનો બોધ થાય, જ્ઞાન થાય. કોઈ પણ વસ્તુનો કાયા, જીભ, નાક, આંખ ને કાન એટલે એને ત્યાં જ્ઞાનેન્દ્રિય કઈ. કર્મેન્દ્રિય શું છે? તો કે હાથ, પગ, વાણી, ગુદા અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. તો કે એ કરવાનું કામ કરે છે. 2 હાથથી કંઈ કરે, 2 પગથી કરે, વગેરે વગેરે. વાણી તો ભાષા, એ પૂતગલ વર્ગણા છે. તો એ બધી કર્મેન્દ્રિય કીધી. કંઈક કર્યા કરે છે, કંઈક ક્રિયા કર્યા જ કરે છે એટલે કર્મેન્દ્રિય. અને 11મું શું? તો કે મનડું મહારાજ, મનજી મહારાજ, એ મનડું કહ્યું. એમણે લીધું છે ખરું. 11 ચામાચીડિયા કીધા છે. 11 ઇન્દ્રિયને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું ચામાચીડિયા જેવું મન. ચામાચીડિયું શું કરે ખબર છે આપણને? ઉડાઉટ. એમાં એને જ ઉપમા આપી છે. અને દેહની વાત ચાલે છે એટલે ચામાચીડિયું વધારે બેસે છે કે ચર્મ દેહ છે, ચામડાનો દેહ છે, એટલા માટે ત્યાં ચામાચીડિયાની ઉપમા આપી છે. આપણે મતલબ આટલો છે કે 5 ઇન્દ્રિય. એમણે ભલે 5 કર્મેન્દ્રિય કીધી, ખોટી નથી, એમની રીતે સાચા છે. તો આ 5 ઇન્દ્રિયની વાત થઈ. હવે 6 ઇન્દ્રિય. હવે મનને ઇન્દ્રિય શું કામ કહીએ? કઈ દેખાતું જ છે નહીં. મનને ઇન્દ્રિય શું કામ કહીએ? દાની પુરુષે કીધી એટલે આપણે શિરોમાન્ય, પણ સમજવું પડે શું કામ? તો કે મનના માટે એક શબ્દ છે અનિન્દ્રિય. અનિન્દ્રિય જે ઇન્દ્રિય નથી તે. તો જ્ઞાની પુરુષ લોજિક લડાવે છે કે અનિન્દ્રિયમાં
શબ્દ તો ઇન્દ્રિય આવ્યો ને, માટે ઇન્દ્રિયથી પણ ચડી જાય એવું કામ કરે છે તે મન. અને અહીંયા ભગવાને કહ્યું કે 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે. માનો કે નહીં, એનું અસ્તિત્વ સ્વીકારો કે નહીં, સ્વીકારીએ જ છૂટકો. એટલું જ નહીં, પણ એ અધિકારી થઈને બેઠો છે. અને કેવો અધિષ્ઠાતા, એટલે એથી વધારે અધ્યક્ષ, મુખી, મુખ્યો, પ્રમુખ. જોર કોનું? મનનું. એટલે 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે. આપણે માનીએ કે મન અધિષ્ઠાતા છે. આપણા હાથને પુસ્તક લેવું હોય કે ન લેવું હોય ન લે, એમાં મન ક્યાંય આવ્યું? આવે છે ને. મન કહે છે ત્યારે જ હાથ પગ કઈ કરવાનું કરે છે ને, બોલવાનું કરે છે ને, મન તો આવ્યું છે ને. એટલે મન અધિષ્ઠાતા છે, મન મુખ્ય છે. અને ભગવાન એમ કહે કે મન કેવું, એટલે નર જાતિ પણ નહીં, નારી જાતિ પણ નહીં, નપુંસક થયું. સ્તવનમાં મૂક્યું છે ભગવાન. ભગવાનની સ્તુતિ કરતા સ્તવનમાં મૂકેલું છે. તો કે મન નપુંસક તો પણ આટલું બધું એનામાં શક્તિ ક્યાંથી આવી? આટલું બધું બધા ઉપર રૂલ કરી જાય છે, શાસન જમાવી દીધું છે. મનડું કિમહી ન બાજે હો કુંથુજીના, મનડું કિમહી ન બાજે. જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ તો વધારે ને વધારે પકડે છે. તો એની વાત કરવાની છે કે 6 ઇન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે. બાકીની 5 ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે. એટલે મન જો કહે તો હાથ પગ થી માંડીને કંઈ પણ વસ્તુ થાય છે. સાચી વાત છે. અહીંયા આપ મન એટલે મગજ કયો છો, મારે સમજવું છે. તો મગજ બે હોય તો 2 મન થયા. મગજને ઇન્દ્રિયમાં નથી લીધું, મગજને મનમાં લીધું નથી. મગજ જ છે, મગજ જ છે. 2 મગજ છે, નાનું મગજ ને મોટું મગજ. આપણે તો એટલું સમજીએ કે મગ એટલે કલ્યાણ, એટલે બધા મગ પવિત્ર ગણે, શુકનમાં ગણતા હશે. મંગ કલ્યાણ, મંગળ કહીએ છીએ. મગ મંગળ અને મગજ, એનાથી કંઈક કલ્યાણ થતું હશે. બુદ્ધિમાં પહેલા બેસે છે તો નિશ્ચય થાય છે, તો અભિપ્રાય થાય છે, બંધાય છે ને પછી કલ્યાણ કરે છે. આવો અર્થ બેસાડે. અહીંયા મગજ એટલું જ કામ છે કે ઇન્દ્રિયમાંય નથી લીધું, એને મનમાંય નથી લીધું. મગજ અને મન તદ્દન જુદા છે, એને મેળ જ નથી. 2 વસ્તુ જ જુદી છે. તો બાકીની 5 ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, એટલે કે મનની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે. તો મારે એ સમજવું છે કે મન શું, સમજતા જઈએ. તેની સંકલ્પના કરનાર પણ એક મન જ છે, એટલે કે આ યોજનારો પણ મન જ છે. આને આમ કરવું, આને આમ કરવું. આપણને એમ થાય કે આપણે વિચાર કરીને થોડું કહે છે, હાથ તરત લે છે, પગ તરત ચાલવા માંડે છે, પણ એમાં વચ્ચે સમય ઘણો જાય છે. એટલે મન છે અને એને વિચાર કર્યું છે ત્યારે એ પ્રમાણે કરે છે. એટલે મન છે. જો મન ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. કૃપાળુદેવનું વાંચું છું કે મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. એકલી ઇન્દ્રિય કાંઈ કરી શકતી નથી. મન કે તો કરે છે, એટલે મન અધિષ્ઠાતા છે. મનનું સમાધાન થાય છે તે એ પ્રમાણે કે એક ચીજ આંખે જોઈ તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું, એટલે કે મને કર્યું. મને તમને એમ નહીં, પણ મનજીભાઈએ કર્યું. છતાં એ સઘળાનો આધાર આપણો પોસ્ટમોર્ટમ કરવામાં આવે કે કંઈ સર્જરી માટે બધું જ ખોલી નાખે તો મન નીકળ્યું સાંભળ્યું છે, મને જાણવામાં સમજવામાં રસ છે, પૂછું છું એટલે ખરેખર વિનંતી કરું છું, નહીં ન નીકળે. મનના પણ જ્ઞાની પુરુષોએ 2 પ્રકાર મૂક્યા છે, દ્રવ્ય મન અને ભાવ મન. શ્વેતાંબર આમના એમ કહે છે કે મન જેમ આત્મા આખા શરીરમાં વ્યાપ્ત છે, હાથમાં છે ને પગમાં નથી એવું નથી, ચેતન પગમાં છે ને હાથમાં નથી એવું નથી. એક રૂવાણે એક આત્મ પ્રદેશે આત્મા છે. એક રૂવાટું રોમરાજી ખેંચાય કે કાંઈ પણ ઠંડુ ગરમ લાગે તો આપણને સંવેદન આવે છે, ફીલ થાય છે. એટલે આપણે સ્વીકારી લીધું કે આત્મા બધે જ છે, આત્માના પ્રદેશોમાં વ્યાપ્ત થઈને રહેલો છે, સંપૂર્ણપણે વ્યાપ્ત થઈને રહેલો છે. એવી જ રીતે મન પણ રોમે રોમ આત્મ પ્રદેશે અંગે અંગે બધે જ વ્યાપ્ત છે, એમ શ્વેતાંબરામના કહે છે. દિગંબરામના એમ કહે છે કે મન 2 પ્રકારે, દ્રવ્ય મન અને ભાવમન. ભાવમન પણ શ્વેતાંબરમાં સંપ્રદાય સ્વીકારે છે, પણ ત્યાં ભેદ નથી પાડતા. જ્યારે અહીંયા પાડ્યો છે તો એ દ્રવ્યમન ક્યાં છે? તો કે કોઈ પણ આત્માના હૃદય કમળ એટલે કહેવાય છે હૃદય, અને ત્યાં કમળ જેવું છે અને તેમાં 8 અષ્ટ અંગુલી છે, અષ્ટપંખુડી છે, 8 પાંખડી જેવું, જાણે કે નાનકડું મન ત્યાં રહેલું છે, એમ દિગંબરામને કહે છે. કોઈને આકાર અવયવ દેખાયો નથી. કેવલ જ્ઞાની ભગવંતે જોયું હોય, આચાર્ય ભગવંતેને લખ્યું હશે, પણ આમ કંઈ એવી રીતે છે નહીં. કોઈ કાઢી શકે નહીં, કોઈ મૂકી શકે નહીં. તો પછી એવું દેખાય જ નહીં તો કાઢવા મૂકવાની વાત જ ક્યાં છે? તો એવી રીતે મન નથી, પણ સમજવા માટે છે કે હૃદય પાસે ત્યાં દ્રવ્ય મન 8 પાંખડીવાળું કીધું છે, આપણે સમજી લીધું. અને ભાવ મન શું?
જેના ઉપર બધી ધમાલ છે. તો ઉપયોગ છે. આપણે મન, આત્મા, મગજને તો જુદું જ રાખી દીધું એટલે હવે ગણવાનું નથી. મન અને આત્મા એક કે જુદા એ મારે જાણવું છે. જુદા. આત્મા બધા પાસે છે, મન બધા પાસે છે, તોય જુદા. જીનાગમ પ્રમાણે આપણે જે શીખવું સમજવું છે એ પ્રમાણે આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. વિચારવાનું અને મનન કરવાનું, મન ઉપરથી મનન અને મનન ઉપરથી મન, ઇઝી ટુ રિમેમ્બર, આપણને યાદ રહી જાય. એટલે જ્યારે જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય છે. ગમે તે વિચારમાં આખી દુનિયા આવી ગઈ, આકાશ પાતાળ સુધીના ઘાટ વિચાર એમાં આવી ગયા, સંકલ્પ વિકલ્પની છૂટ આવી ગઈ. એટલે એ બધાને આપણે ત્યારે શું કહીએ છીએ? મન. જો આત્માનો ઉપયોગ વિચારવાનું, મનન કરવાનું, સંકલ્પ વિકલ્પનું, આકાશ પાતાળના ઘાટ ઘડવાનું કામ ન કરે તો ક્યાં રહીએ? પોતે છે ત્યાં, પોતે આત્મા છે ત્યારે તે આત્મા કહેવાય છે. કે આત્મા થઈને આત્મા બેઠો, આત્મા થઈને બોલ્યો, આત્મા થઈને આરાધ્યો, તો બસ આત્મા આત્મા જ રહી ગયો. છીએ તે પામીએ કૃપાદેવ કે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે રહી ગયો. આટલી સંકલ્પ વિકલ્પ ન કરવાનું મહાત્મ્ય છે, એની કિંમત છે, એનું ફળ છે, એનું આટલું શ્રેષ્ઠ પરિણામ છે. આથી વધારે રિઝલ્ટ બીજું શું હોય? બધો જ કચરો જતો રહે અને આપણે એકદમ જ સ્વભાવમય થઈ જઈએ કે આત્મામય થઈ જાય, એથી વિશેષ શું બીજું જોઈએ? એ જ તો કરવાનું છે, એ જ તો આત્મસિદ્ધ. એટલે ફરીથી વાત આવી કે જ્યારે વિચાર કરવાનું કામ કરે, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. એ નથી કરતું તો ત્યારે ઉપયોગ છે. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે ઉપયોગ. કૃપાળુદેવ એક પત્રમાં લખે, એક જગ્યાએ લખે કે મન વળગણા છે તેથી જુદું કહેવાય છે. એટલે ત્યાં સ્પષ્ટ કહી દીધું કે બધાને ગૂંચવાડો અહીંયા થાય છે કે ઘણી વર્ગણા હોય. 22-23 વર્ગણા શાસ્ત્રોમાં કીધી છે. શ્વેતાંબર અમનાયમાં 22 છે, દિગંબર અમનાયમાં 23 છે. એ વર્ગણા હોવાથી એને મનને જુદું લેવું પડ્યું છે. બાકી તો આત્માનો જ ઉપયોગ છે, એ જ મન છે, એ જ મન રૂપે પરિણમે છે. ને મન રૂપે એટલે કે વિચાર, સંકલ્પ વિકલ્પ, વિચાર મનન કરે ત્યારે આજુબાજુ કે પોતાનામાં બધા જે પૂતગલ પરમાણુ રહેલા છે, કાર્બન વર્ગણા રહેલી છે, એને ગ્રહણ કરે છે. પછી ભાષા એ વર્ગણા છે, એ રૂપે પૂતગલ જાય છે, ફેંકાય છે. અને કાનથી તો કે એ જ પૂતગલ પાછા કાનમાં આવે છે, સંભળાય છે. આ પૂતગલની મહિમા છે, આ ઇન્દ્રિયોનો મહિમા છે. આત્માનો તો છે જ, સાથે સાથે ઇન્દ્રિયોનો કરે. એટલે આત્મા અને મન જુદા, એટલું આપણે પાકું કરી દીધું. બે વસ્તુ જુદી છે. વસ્તુતા એ એક જ થયું કે આત્માનો ઉપયોગ જ્યારે જો આ બાજુ જાય તો આમ છે ને આ બાજુ જાય તો આમ છે. વ્યક્તિએ તો ચાલવાનું જ છે. પૂર્વમાં જાય તો પૂર્વ દિશામાં જે છે તે બધું આવે, પશ્ચિમમાં જાય તો એથી વિરુદ્ધ દિશા છે, ઊંધું બધું આવે, જુદું આવે, બીજી જ દિશા થઈ ગઈ, સાથે નથી, વિરુદ્ધ દિશા થઈ. તો એવું જ છે કે સંકલ્પ વિકલ્પ કરે છે તો ઉપયોગ એમાં જાય છે, એટલે એ મન કહેવાય છે. એટલે બધી જ દુનિયા, આખો સમસ્ત સંસાર ઊભો થાય છે. અને જો પોતાનામાં જ રહી જાય છે તો પોતાના સંસ્કારમાં જ રહ્યો, એટલે કે આત્માના સંસ્કારમાં, સતના સંસ્કારમાં સતરૂપે રહ્યો પરિણામ. આટલું જ સમજવાનું છે. આટલું સમજાય આપણને તો મન વશ વર્તવું જોઈએ. હવે પાછી ઇન્દ્રિયોની વાત કે કાયા, જીભ, નાક, આંખ અને કાન, એમાંથી ઘણીવાર એમ વાંચવામાં આવે કે કીડી છે 10 માઇલ સુધી સૂંઘી શકે, 100 જોજન સુધી સૂંઘી શકે, હજારો ગાઉ સુધી સૂંઘી શકે, એટલું એનું નાક તીવ્ર છે. એવી રીતે કેટલીક વ્યક્તિ કોઈ જીવ માટે કાનનો એટલો વિષય છે. 5 ઇન્દ્રિયમાં આવે છે. એ શું છે? કેટલીક વખત એમ પ્રશ્ન થાય કે આપણને દેખીતી રીતે આંખ છે, 2 આંખ છે બધાને, છતાં એની જોવાની શક્તિ જુદી જુદી છે. આંખ છતાં કોઈ પ્રજ્ઞાચક્ષુ પણ હોય છે, જન્મથી નહીં, પછીથી થઈ જાય. શા માટે? આંખ તો છે જ, ઇન્દ્રિય તો છે જ, જોવાની શક્તિ નહીં. કાન હોય, સાંભળવાની શક્તિ નહીં. પગ હોય પણ બિલકુલ ચાલવાની શક્તિ નહીં. એ થોડું જુદું છે. તો એ શું છે બધું? તો એને ઇન્દ્રિય ન કહેવાય? તો કે ત્યાં ઇન્દ્રિયના 2 ભાગ પડે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય, નિવૃત્તિ ઉપકરણ અને લબ્ધિ ઉપયોગ. સમજવા જેવી વાત છે કે આપણને કાન છે, આંખ છે, ઇન્દ્રિય છે, યથાસ્થાને છે, અને બધાની સાંભળવાની, જોવાની શક્તિમાં તારતમ્યતા છે, ઓછું વધતું દેખાય, સંભળાય છે. એટ ધ સેમ ટાઈમ કેટલાકને બિલકુલ દેખાતું, સંભળાતું નથી, તો એને ઇન્દ્રિય નથી એમ નહીં કહેવાય. એને ઇન્દ્રિય તો છે જ. એટલે જે બાહ્ય આકાર કીધો તે નિવૃત્તિ છે, નિવૃત્તિ નહીં. નિર્વૃત્તિ ઇન્દ્રિય અને નિર્વૃત્તિ દ્રવ્યેન્દ્રિય. દ્રવ્યથી એટલે સ્થૂળ દૃષ્ટિથી બાહ્ય રીતે આપણને ઇન્દ્રિય દેખાય છે, આપણને દેખાય, બધાને દેખાય, ખબર છે કે કાન આંખ છે. પછી તો કે બાહ્ય આકાર થયો, એવી જ રચના એની અંદર છે, એટલે કે અંદરનો ભાગ, કાનની અંતર રચના, આંખની અંતર રચના એ પણ છે.
તો કે ત્યાં એને કહી દીધું કે જે ઉપકારક છે એ અંદરનું જે કાંઈ રચના છે એ જ એની શક્તિ છે, એના વડે જ આપણને દેખાય છે, અગર સંભળાય છે. બહારથી ભલે હોય, આપણે નથી કહેતા દેખાવનું છે, અંદર કાંઈ નથી, ફોફું છે, નથી દેખાતું, નથી વંચાતું, નથી સંભળાતું, એવી આ વાત છે. તો એ બાહ્યથી થયું ત્યાં નિવૃત્તિ શબ્દ છે, અને જે અંદરની વાત થઈ તેને ઉપકરણ એટલે કે ઉપકારક છે, સાધન છે, શક્તિ છે, એટલે એને ત્યાં ઉપકારક કહી દીધું, ઉપકરણ. એટલે નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ ઇન્દ્રિય અને ઉપકરણ ઇન્દ્રિય એ બે ભાગ પડે છે. આ શાસ્ત્રોની વાત છે, પૂજ્યપાદ સ્વામીએ લખેલા મોક્ષ શાસ્ત્રની વાત છે, બીજા બધા શાસ્ત્રો સાક્ષી પૂરે છે એની વાત છે, અને આપણા ઘરની, આપણા આત્માની, આપણા દેહની વાત છે, બીજાની નથી. સમજીએ છૂટકો છે. તો કે નિવૃત્તિ અને ઉપકરણ. પછી કે લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે. લબ્ધિ શું? તો કે શક્તિ, લાભ મેળવવો, ટુ ગેઇન સમથિંગ, ટુ અચીવ સમથિંગ, એ લબ્ધિ. અને પછી ઉપયોગ શું? તો કે એને પ્રવૃત્તિમાં જોડવું, એટલે એનો વ્યાપાર કરવો, જોડવું. વેપાર શું છે? કંઈ ને કંઈ જોડે છે, પ્રવૃત્તિમાં છે, એ વ્યાપાર છે, બિઝનેસ છે, બિઝી છે, વ્યવસાય છે, તો કે એ વ્યાપાર છે. એટલે લબ્ધિ અને ઉપયોગ. માનો કે આપણી પાસે 50 લાખ છે, રૂપિયા કે ડોલર, 40 લાખ રાખી મૂક્યા, 10 લાખમાં બધો વ્યાપાર કર્યો. તો 40 લાખ રાખી મૂક્યા, સેવ કર્યા, સેવિંગ્સ થયું, તો એને લબ્ધિ કીધી. સોરી, 50 લાખ છે તો એ બધી લબ્ધિ છે, 50 લાખ મેળવ્યા એમ લબ્ધિ. અને પછી એમાંથી જેટલા રાખી મૂક્યા એને શું કહેવું? લબ્ધિમાં છે. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની વાત છે. પછી જેટલા વાપરવા માંડ્યા, 10 લાખ બહાર રાખ્યા, એ વ્યાપાર, એ ઉપયોગ. અહીંયા મારે ઉપયોગ કેવું છે? લબ્ધિ અને ઉપયોગ. મેળવ્યું અને પછી વાપરવા માંડ્યું, ઉપયોગનો ઉપયોગ કર્યો, તો ત્યાં લબ્ધિ અને ઉપયોગ આવ્યો. એવું જ આપણી ઇન્દ્રિયોની શક્તિનું છે, હોય છતાં વાપરીએ ને તો ત્યાં લબ્ધિ અને ઉપયોગ છે. આંખ તો છે, પણ એ આંખથી ભગવાનના દર્શન કઈ થાય? એ આંખથી કઈ સત્સુખનું વાંચન થાય? બીજું વાંચીએ. એ જ આંખ, એ જ ઇન્દ્રિય, પણ આત્માની વાત ન ગમે અને બીજી ગમે, તો ત્યાં શક્તિ એ જ છે, ઇન્દ્રિયો એ જ છે, લબ્ધિ એ જ છે. ઉપયોગમાં ફરક પડ્યો. અને ધામધૂમ ધમાલ બોલબાલા ઉપયોગની છે. ઉપયોગ ભમાવી દીધો, ઉપયોગ રખડાવી દીધો, એટલે જીવ પણ રખડ્યો કે હું અનંતકાળથી રખડું છું અને રજડું છું. રોજડું રજડે. જંગલમાં જેણે જોયું હોય દિવસે કે રાત્રે કે એની રજળપાટ કેવી હોય, એને સમજાય કે મારી આથી પણ વધારે છે. અથવા આ તો એક નાની વાત છે કે એક રોજડા જીવની છે. રોજડું એટલે કૂતરાથી ને શિયાળથી જુદું એવું એક રોજડું કહેવાય. પ્રાણી છે, જંગલી પ્રાણી. એને જોઈને લક્ષ થઈ જાય, જો એકવાર પણ જોયું હોય કે આ કેવું રજળપાટ કરે છે. આપણે પણ શું કર્યું? અનંત જન્મ મરણ, અનંત કાળથી રજળપાટ. એટલે કહીએ કે હું રજળ્યો, આછળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હવે આ પાંચ ઇન્દ્રિયોથી આગળ જઈએ વાત, તો કે સ્પર્શેન્દ્રિય છે, એમાં તો અનેક પ્રકાર બતાવ્યા. જીભની ઉપમા આપી છે, સ્પર્શમાં આપી નથી. જીભમાં આપી છે તો કે અસ્ત્ર આકારે, અસ્ત્ર એટલે અસ્ત્રો, એ જીભને આપી છે. નાકને શું આપી છે? તો કે અતિમુક્ત નામનું ફૂલ આવે એના આકારમાં એ નાક કહેવાય છે. અને આંખની શું છે? તો કે મસૂરની દાળ જેવી અથવા તો ચંદ્રનો આકાર છે. ત્યાં આંખની વાત આવી. મસૂરની દાળ, બીજી એકેય દાળ નહીં, ચણાની નહીં, તુવેરની, મસૂરની દાળ. ભેદ વધારે આપને ખબર પડે કે શું કામ એમ કહ્યું. અને બીજું શું? તો કે એ નહીં તો ચંદ્રના આકારે કહ્યું, ગોળ પણ ચંદ્રનો આકાર. અને કાન શું? તો કે ચંપાનું ફૂલ અથવા તો કોઈ પણ જાતનું વાજિંત્ર. વાજિંત્ર વાગે ને સંભળાય, એટલે અહીંયા પણ એમ કહી દીધું કે કાનને વાજિંત્રની ઉપમા આપી, કોઈ પણ પ્રકારની. અને આપ વિચારો કે કોઈ પણ વાદ્ય વાજિંત્રનો વિચાર કરો, જે 2, 5, 10, 25 જોયા હોય તે ચિત્રમાં કે પ્રત્યક્ષ પ્રેક્ટિકલી કે વગાડતા પણ, તો એ બધાયનો ક્યાં આવ્યો આકાર? તો કે કાન સાથે સરખાવાય. એને આંખ સાથે ન સરખાવાય, એને જીભ સાથે નહીં, એને નાક સાથે નહીં, એને આંખ સાથે નહીં, એને કાન સાથે સરખાય. આગળ જઈએ. અધિષ્ઠાતા શું? તો કે અધ્યક્ષ છે. અધિષ્ઠાતા શબ્દ પણ બહુ મજાનો છે. જેમ તેમ અધ્યક્ષમાં લઈ જવા જેવો નથી. જેમ આપણે અધિષ્ઠાન કહીએ છીએ, અધિવત્તા સ્થાન, કે આ જગતનું અધિષ્ઠાન શું? કૃપાળદેવે ઘણો ઉહાપો કર્યો છે, જગ્યો છે. ને પછી કહ્યું તો કે વસ્તુ, છેલ્લે કહી દીધું જે ભગવાને ત્રિપદી આપી છે એ જ, કે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ, જેમાં લય પામી, પછી અને જેમાં ટકી રહી, લય પામી અને બદલાયા કરે છે, ઉત્પાદ વેરી દ્રવ્ય થયા કરે છે, તે અધિષ્ઠાન છે. તે શું? આત્મા. આત્માની સાથે સાથે બધા દ્રવ્યો આવી ગયા, બધાનું અધિષ્ઠાન કહી દીધું. એથી એ વિશેષ શું? તો કે વેદાંતીને પૂછો તો એમ કે જેના અજ્ઞાનથી ભ્રાંતિ જાય, જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય અને જેના જ્ઞાનથી ભ્રાંતિ જાય, તેનું નામ અધિષ્ઠાન.
તે તો એક જ છે, આત્મા, ચેતન, ચૈતન્ય તત્વ. જ્યાંથી ત્યાંથી ભગવાન જુદી જુદી રીતે વિવિધ દર્શન, વિવિધ ધર્મ, વિવિધ સંપ્રદાય, વિવિધ જ્ઞાની પુરુષો શાસ્ત્ર કરતા આત્મા શબ્દ પર આવે. આત્મા અને પ્રેમ બે શબ્દ ઉપર તો જાણે બધું છે એમ લાગે. પોતે પોતાના આત્મા પર જ પ્રેમ કરી દે, પરમ પ્રેમ વરસાવી દે, શુદ્ધ પ્રેમમાં ભીંજાવી દે, તો એના જે ઉત્તમ કાંઈ નહીં. એ ન થાય ત્યાં સુધી પરમ પુરુષ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે પ્રેમ આવે, તેનો બેડો પાર છે. કલ્યાણની બે વાત આ અઢી અક્ષરમાં મૂકી દીધી. દોરડું અને સાપ હોય તેમાં ભ્રાંતિ થાય કે દોરડું પડ્યું છે છતાં સાપ લાગે, તો શું થયું? એમાં અધિષ્ઠાન શું આવ્યું? દોરડાને અધિષ્ઠાન કેવું કે સાપને અધિષ્ઠાન કેવું? જેમાં ભ્રાંતિ થાય તેને અધિષ્ઠાન કહેવાય. એટલે દોરડું અધિષ્ઠાન થયું કે વસ્તુ આધાર રૂપે પડી હતી. શું અસ્તિત્વ શું હતું? તો કે દોરડું. એ જોઈને થયું ને કે આ દોરડું છે કે સાપ, એટલે દોરડું જ થયો ને આધાર. સાપ તો છે ને, એ તો મનનો ભામો છે, મનમાં વિચાર આવ્યા. એટલે કોઈ પણ વસ્તુ જે પડી છે, આધાર છે, એની વાત થાય. આપણે કહીએ ને હોય તો વાત થાય ને, હોય તો બતાવે ને, હોય તો કરીએ ને. કોઈ વસ્તુ આપણે બનાવીએ તો કોઈ સારી નથી, સાચી ખોટી કે ને બનાવીએ જ નહીં. તો એવી રીતે વસ્તુ જ છે તો કંઈ પડ્યું જ છે, તો કે દોરડું પડ્યું છે ને સાપ લાગ્યો, એટલે આપણને દોરડું છે એ અધિષ્ઠાન થયું. એટલે આત્મા છે એ આધાર થયો, આશ્રય સ્થાન થયું. આત્માના આધારે, આત્માના આશ્રયે બધા અનંતા ગુણો વગેરે રહેલું છે. અને દ્રવ્ય છે, ગુણ છે અને પર્યાય છે. પણ એમાં રહેલું છે એ આપણી લૌકિક ઉક્તિથી બરોબર છે, પણ ખરેખર તો એમાં ભલે રહ્યા હોય, એના આશ્રય રહ્યા હોય, પણ પાછી પરિણતિ તો સ્વતંત્ર જ છે. દરેક આત્મા એનું દરેક દ્રવ્યનું, દરેક ગુણ, દરેક પર્યાય બધું પરિણમે છે, જુદું જુદું પરિણમે છે. એક એક ગુણનું પરિણામ જુદું. એ પાછી સ્વતંત્રતાની વાત હતી. આ સમજવા માટેની વાત હતી કે અધિષ્ઠાન શું, એના પરથી અધિષ્ઠાતા. એટલે ભલે બધું હોય, એટલે મન ઉપર આવું છે હવે મારે અધિષ્ઠાન પરથી કે જે દોરડું હતું તો થયું, એ મન હતું, મને આ બધું કર્યું, કાયા જીભ નાક આંખ પ્રવર્તાવ્યા, તો આ બધું થયું. પણ મને આફ્ટર ઓલ શું છે? મન તો ઉપયોગની વાત આવી, તો મનનો આધાર શું? એનું અધિષ્ઠાન શું લેવાનું? આપણે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું, પણ આત્માને પણ ત્યાં કોણ આવ્યું? આત્મરામ આવ્યા. મંજીભાઈ હતા, હવે આત્મરામ આવ્યા. એ 5 ઇન્દ્રિયે કામ કર્યું, એને મને બધું શીખવાડ્યું, પણ મન ક્યાંથી આવ્યું? એટલે ત્યાં આત્મા આવ્યો. પછી દેહને જાણે તેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્મા નથી તો મન ક્યાંથી આવે? આપણે પહેલા જ કહી દીધું કે આત્માનો ઉપયોગ જ જ્યારે કાંઈ પણ વિચારવાનું, મનન કરવાનું કે કાંઈ પણ કરે છે ત્યારે તે મન કહેવાય છે. એટલે ઇન્દ્રિયોને મને કીધું કે આમ કરો તેમ કરો, અને મનને કોણે પ્રવર્તાવ્યું? સત્તા, આત્માએ. આત્માનો અધિકાર છે, આત્માનું સામ્રાજ્ય છે, આત્માની સત્તા છે, આત્માનું અસ્તિત્વ ત્યાં સાબિત કર્યું કૃપાળુદેવે. ઇન્દ્રિય અને મનના ઝઘડા ઉપરથી એની વાત લઈને, અધિષ્ઠાતા કહીને છેલ્લે ભગવાનને લઈ જવો છે આત્મા પર. આત્માની પ્રતીતિ કરાવી છે, માટે લખ્યું કે આત્માની પ્રતીતિ માટે સંકલ્પના પ્રત્યે દૃષ્ટાંત. હરીફરીને વાત તો આત્મરામની જ છે. હવે આના જ અનુસંધાનમાં જીતેન્દ્રિયતા પાઠ લખ્યો ખરું. કૃપાળુદેવે મોક્ષમાળાના શિક્ષા પાઠ લખ્યા છે 108. એમાં બહુ પુણ્ય કેરા પુંજથી પદ પછી તરત જ, એટલે કે 67મો પાઠ પૂરો થાય એટલે તરત જ 68મો પાઠ આવે છે. 68 તીરથ, જેમાં સમાઈ જાય જો જીતેન્દ્રિયતા આવી જાય તો એ જીતેન્દ્રિયતા નામનો પાઠ મૂક્યો છે. તો જીતેન્દ્રિયતા વાંચીએ કે વિચારીએ એટલે તરત જ એમ થાય કે 5 ઇન્દ્રિયની વાત હશે, કે ઇન્દ્રિયોના વિષયો જીતી લીધા છે એટલે જીતેન્દ્રિયતા. તો એના કરતાંય મન પછી જીતાઈ જાય છે, અને મન જીતાઈ જાય છે એટલે આત્મા વશ વર્તે છે, જીતાય છે, એના પર લઈ જવા છે, એટલે ત્યાં જીતેન્દ્રિયતા પાઠ આવે છે. આમાં નથી આવતો, આપણે સમજવા માટે વિચાર કરીએ છીએ. તો મોક્ષમાળા શિક્ષા પાઠ 68માં શું મૂક્યું છે તે જોઈએ. એનું કારણ છે કે મોટા ભાગે બધા કહેતા હોય છે આપણે સૌ કે મન ઠેકાણે નથી, મન સંકલ્પ વિકલ્પ બહુ કરે, મનનો નાશ થતો નથી, એક મન જ માનતું નથી. મૂઢ શબ્દ સમજાતો પહેલા સંભળાતો, હવે મૂઢની બદલે મનની વાત સંભળાય આપણને. પહેલા બધા મૂઢ નથી કહેતા હોય, હવે મન નથી કહેતા હોય, અથવા તો મન છે પણ મન બહુ હેરાન કરે છે, પજવે છે, મન માનતું નથી. તો 5 નંબર વચનામૃતજીમાં 107 અને શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિયતા. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે,
જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી અને નિરારંભી થઈ શકતો નથી. ખાસ રહી ગયું છેલ્લું તે, અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મનનું મૂળિયું તો આત્મા છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા જોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વજય કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નબીરાજ મહર્ષિએ શકરેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. અને તે 10 લાખ સુભટને જીતનાર કરતા અતિ ઉત્તમ છે, અત્યુત્તમ છે. 10 લાખ સુભટ કહેતા યોદ્ધા એને જીતવા સહેલા છે. એના સાધન છે જીવ પાસે. પણ મનને જીતવું એટલે કે આત્માને જીતવું બહુ દુર્લભ છે. પણ ઉત્તમ પણ એટલું જ છે કે 10 લાખ સુભટ પર જીત મેળવે એના કરતા પોતાના મન ઉપર અને ઉર્ફે આત્મા ઉપર જીત મેળવે તો અતિ ઉત્તમ છે. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વશ થયું તે જ વખતે જો સંપૂર્ણ વશ થયું, એક પણ સંકલ્પિત તરંગ ન થયો, તો તે જ વખતે આત્મા પણ થાય છે. આત્માનો ઉપયોગ આત્મામાં જાય છે. આત્મ સ્વરૂપનો અનુભવ થઈ જાય છે. એટલે આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. માટે કૃપાળુદેવ કહે છે સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ. આગળ જઈએ. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. એ મોહીની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે, તે સર્વસિદ્ધિને પામે છે. છેલ્લો પેરેગ્રાફ કે મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી તેમ કરવું નહીં. મન કાંઈ માગ્યા કરે, ઈચ્છા કર્યા કરે તો એને ભૂલાવી દેવી, ભૂલી જવી, એને આપવું નહીં, એમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે એટલે કે ત્યાગ પણ ન ત્યાગ્યા જેવો થાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. શું આવ્યું? મોટેથી વાંચતા હોય એટલે એને તો હવામાં બધા ભૂતગલ પરમાણુ વિખેરાઈ જાય. પછી શું આવ્યું હતું? મનની વાત આવી. મન સર્વ ઉપાધિની જન્મદાત્રી કીધી, ભૂમિકા કીધી. બધી જ ઉપાધિ મનથી જ બધું જન્મે છે. મનને મોટી જનેતા કહી દીધી. જરાય ન ગમે એવી વાત છે આપણને. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનો સંવાદ આવે. એવી રીતે બીજો સંવાદ આવે છે. સૈનિક રાજા અનાથી મુનિના આવે છે. એમાં એક સંવાદની વાત કરું છું. તો આવું જ કહ્યું છે, શકરેન્દ્રની વાત મૂકી છે એવું જ કે હે ભગવાન, આ મનડું આટલું બધું જીતવું દુર્ઘટ છે, મુશ્કેલ છે, તો મન ઉપર લગામ શેની રાખવી? તો કૃપાળદેવે ધીમેકથી મૂકી દીધું કે જ્ઞાનરૂપી લગામ વડે મનરૂપી અશ્વને વેગમાં જતો વહેતો રોકી શકાય છે. એટલે ત્યાં જ્ઞાનનો મહિમા આવ્યો કે જ્ઞાનરૂપી લગામ શું છે? આપણે નથી જાણતા, જાણી લીધું કે મન વશ રાખવું જોઈએ. તો કેમ નથી જીતી શકતા? તો કે આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન કેમ થાય? તો કે જેને આત્મજ્ઞાન થયું છે એની ભક્તિ, એની પ્રીતિ, એના પ્રત્યેનો પ્રેમ, ઉર્ફે આપણા શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રેમ ભક્તિ તો આપણને થાય. એટલે ત્યાં પાછું જ્ઞાન જ આવ્યું. પહેલા તો માત્ર જ્ઞાન કરવું પડે છે, જાણવું પડે છે કે ઇન્દ્રિયો આને કહેવાય, એના વિષય આને કહેવાય, એના વિકારોને કહેવાય. એથી જુદું એને પ્રવર્તાવનારું મન, એ મનથી પણ જુદું એ આત્મા ત્યારે થાય. ઇન્દ્રિયના વિષયો કહીએ ત્યારે શું? આ 5 ઇન્દ્રિયની વાત આવી. પછી ઇન્દ્રિયના વિષયો શું?
તો કે ત્યાં આવે કે કાયા કહીએ છીએ ત્યાં સ્પર્શેન્દ્રિય કહીએ છીએ, જીભ કહીએ છીએ ત્યાં રસેન્દ્રિયના વિષય આવે છે, નાક કહીએ છીએ ત્યાં ઘ્રાણેન્દ્રિયના, કાન કહીએ છીએ ત્યાં શ્રોતેન્દ્રિયના. તો આ પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયો આવે. વિષયો શું? તો કે શબ્દ, રસ, રૂપ, ગંધ, વર્ણ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. વર્ણ કહેતા કોઈ પણ કલર, કોઈ પણ રંગ. સ્પર્શ કહેતા કોઈ પણ સ્પર્શ. અનંત પ્રકારના એમાંથી મુખ્ય 8 કીધા. તો કે સ્પર્શેન્દ્રિયના 8 જ વિષયો હોય વધુમાં વધુ, મુખ્યમાં મુખ્ય. આમ તો અગણિત છે, અનંત કહી દીધા છે, પણ 8માં બધા આવી જાય. કે ઘી તેલને સ્પર્શ કરો તો ચીકણો લાગે, રેતીને સ્પર્શ કરીએ તો લુખો લાગે, વળી કરકરું લાગે, વળી લીસું લાગે, વળી સુંવાળું લાગે, વેલ્વેટ સિલ્ક તો સુંવાળું લાગે, કોટન વળી એથી કંઈક સારું લાગે, એથી જુદું લાગે. પછી વળી કંઈક બધું રફ ને સરફેસ કહીએ છીએ, ભૂમિ, લાદી, જમીન, એમાં પણ આપણને ખબર છે પથ્થર કેવો લાગે અને એકદમ સ્મૂથ હોય તો કેવું લાગે. આ બધા સ્પર્શનો સમાવેશ 8માં જ થઈ જાય, ઉપર એથી નથી. એવી જ રીતે વર્ણની વાત કરીએ ત્યારે 5 કલરમાં જ સમસ્ત સૃષ્ટિ સમાય. મુખ્ય તો આપ 3 જ કહો છો, પ્રિન્ટિંગ વાળા હવે 3 કલર મુખ્ય કહે છે કે મેળવણીથી બીજા કરે. એટલે 5 કલરમાં બધા આવી જાય. એમાં કાળો ધોળો તો આવે છે, અને રાતો નીલો ને પીળો આવતો હશે, ખબર નહીં, 5 આવી જાય, નીલો આવતો હશે એટલે આપણે સમજી ગયા. પછી ગંધ, એમાં 2 જ આવે, સુગંધ અને દુર્ગંધ, સુરભી અને દુર્ભી 2 જ. પછી આંખમાં, આંખની વાત તો આવી ગઈ વર્ણમાં. પછી શું રહ્યું? કાન, કાયા, જીભ, નાક, આંખ, કાન. જીભ છેલ્લે રાખવી છે. કાન શું? તો કે સચિત, અચિત અને મિશ્ર 3 પ્રકારના વિષય. સચિત અવાજ, અચેત અવાજ અને મિશ્ર અવાજ. એક વ્યક્તિ ગાતી હોય, બોલતી હોય તો એ આત્મા છે, એટલે સચેતનો અવાજ, જીવતા જાગતાનો અવાજ, ચૈતન્ય તત્વ છે અને એનો અવાજ. એમ એકલું વાજિંત્ર વાગતું હોય તો એ અચેતનો અવાજ, જડનો અવાજ થયો. પણ એ વગાડનારો તો છે ને, બેટરી ઓપરેટેડ હોય તો પણ કાંઈક તો એને કરંટ છે ને, એ કાંઈક તો શરૂ કર્યું છે ને. એટલે ત્યાં બંનેનો મિશ્ર અવાજ હોય. એક વ્યક્તિ ગાતી પણ જાય અને વગાડતી પણ જાય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એના સ્વરનો અવાજ આવે છે જીવતા જાગતાનો, અને એના વાજિંત્રનો સુર, સુરાવલી પણ સાથે આવે છે. બંને સાથે સંભળાય છે, જુદી છતાં સાથે અને સાથે છતાં જુદી. એ વખતે એને મિશ્ર શબ્દ કીધો. આ જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું છે જોવાનું છે. એને પણ બાકાત રાખ્યા નથી. સચિત, અચિત અને મિશ્ર એટલે 3 વિષય કીધા. એટલે અને જીભની વાત કરતા હતા તો એમાં મુખ્યમાં મુખ્ય સ્વાદ કેટલા? તો કે ષડરસ ભોજન કહીએ, 6 રસ કીધેલા છે. કેટલી વખતે 5 ગણે છે, કેટલીક વખતે 6 ગણે. એ તો આપણા રોજબરોજના અનુભવની વાત છે એટલે કેવું નથી તો એ કહેવાય જાય. એને